અને એની અંદર ચાર પ્રકરણ બતાવ્યા છે. કેટલા પ્રકરણ બતાવ્યા? ચાર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને પહેલું પ્રકરણ છે ધર્મ. માણસના ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ભક્તિના પણ ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને એટલા માટે જ મહાપ્રભુજી ચતુશ્લોકીની અંદર વૈષ્ણવના ચાર પુરુષાર્થ બતાવે છે: ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. પણ મહાપ્રભુજીએ તો એક જ લાઈનની અંદર ચારે ચાર પુરુષાર્થ બતાવી દીધા પહેલા જ શ્લોકમાં. સર્વદા સર્વભાવે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ કાપી કદાચન. સ્વસ્યાય અયમેવ ધર્મો હિ. ઓહો, મહાપ્રભુજી કેવી સુંદર મજાની વાત કરે કે મનુષ્યનો ધર્મ શું છે? તો કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. મનુષ્યનો એક જ ધર્મ છે, વૈષ્ણવનો એક જ ધર્મ છે. કયો? આ પરમાત્માની સેવા કરવી. આપણો વૈષ્ણવનો એક જ ધર્મ છે. મારા વાલા, બ્રહ્મ સંબંધ ખાલી ચણા ફોતરા જેવું નથી, ખાલી આનંદ કરવા માટે બ્રહ્મ સંબંધ નથી. બ્રહ્મ સંબંધનો ધર્મ છે, બ્રહ્મ સંબંધનો મતલબ છે કૃષ્ણ સેવા, ઠાકોરજીની સેવા કરવી. એના માટે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ બહુ અમોઘ દીક્ષા છે. અને એટલા માટે મહાપ્રભુજી અહીંયા ધર્મ બતાવે કે વૈષ્ણવનો ધર્મ કયો? કૃષ્ણ સેવા. સ્વ અયમે, મારો એક જ ધર્મ છે. કયો? ઠાકોરજીની સેવા. આના સિવાય મારો બીજો કોઈ ધર્મ નથી. અને જેનો ધર્મ ઉન્નત છે, જેનો ધર્મ બળવાન છે, એને પરમાત્મા ચોક્કસ ને ચોક્કસ મળે છે, મળે છે ને મળે છે. પણ યાદ રાખજો, જ્યારે ધર્મની અંદર કપટ આવશે, અથવા તો એ ધર્મ કોઈની સામે વેર વારવા માટે જો ધર્મ કરતા હશું, તો એ ધર્મ ક્યારેય સફળ થશે નહીં. કોઈને બતાવી દેવા માટે ધર્મ કરતા હશું. ઘણી વખત કેવું થાય, માણસ ઓલા કોક કઈ કામ કરે ને તો આપણે એને બતાવી દઈએ, એટલે એનાથી કઈક વરા હરહ કરવા હાટુથી કરે, સત્યનારાયણની કથા કરે. એ કથા કાંઈ કામની નહીં મારા વાલા, કે એ ધર્મ કાંઈ કામનો નહીં. એ ધર્મ ક્યારેય ફલરૂપ ન થાય. જો ધર્મ શ્રેષ્ઠ હોય, જેવી રીતના સતી અનસુયા, આ અનસુયા સતી અને એમના પતિ અત્રિ, જે ત્રણ સત્વ રજ તમ એની પર છે, એવા અત્રિ એટલે ત્રયાણામ પરહ, જે ત્રણ ગુણથી પર છે, સત્વ રજ અને તમ, એ અત્રિ ઋષિ છે. અને એમના ધર્મપત્ની અનસુયા, જે કપિલ અને જે કરદમ અને દેવહૂતિથી 9 દીકરીઓ થઈ, એમાંની પહેલી દીકરી અનસુયા. આ મહાસતી છે. સતી તો બધાય છે, પણ આ મહાસતી છે. અને એનો ધર્મ એટલો બધો ઉન્નત અને એનો ધર્મ એટલો બધો બળવાન કે એ સતી અનસુયાને ત્યાં એ સતીઓને ચરણે મોટા સંતો નમે, હરિહર બ્રહ્મા જે ના પારણે ઝૂલે. એ સતીઓને ચરણે મોટા સંતો નમે. ઓહો, જેને ત્યાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય દીકરા બનીને આવ્યા, દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. અને દરેકમાંથી એક એક અંશ થયો. અને એમને ત્યાં અત્રિ અને અનસુયાને ત્યાં 3 દીકરા થયા: દત્ત, દુર્વાસા અને ચંદ્રમા. આ એમના દીકરા. આ ધર્મનો પ્રતાપ છે. કેનો પ્રતાપ છે? ધર્મનો. ધર્મ શ્રેષ્ઠ હોવો જોઈએ. અને એટલા માટે આ ધર્મ પ્રકરણની વાત બતાવતા મેં આની પહેલા એક વાત કીધી હતી પહેલે દિવસે, કે ધર્મ હંમેશા પૂર્ણ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? પૂર્ણ. અને એટલા માટે ધર્મના અંગ કેટલા બતાવ્યા? ધર્મના અંગ કેટલા બતાવ્યા હતા? કેટલા અંગ કીધા હતા ધર્મના? 13. કેટલા અંગ કીધા હતા? શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા ચ ત્રિમૂર્તિશ્ચ ધર્મશ્ચ પત્નયઃ. આવા ધર્મના 13 અંગ બતાવ્યા હતા. ધર્મનું કોઈ પણ, અને મેં દાખલો આપ્યો તો કે કોઈ પણ પ્રકારનો ધર્મ પુરુષ એકલો કરી શકતો નથી, એના માટે સ્ત્રી ભેગી જોઈએ ને. એટલે સ્ત્રી પુરુષનું અર્ધું અંગ છે.
અને એવી રીતના અંગ વગરનો ધર્મ થઈ શકે નહીં. અને એ ધર્મનું બીજું પ્રકરણ દક્ષ ચરિત્ર. એક વખત દક્ષ મહારાજ દેવતાઓની સભાની અંદર આવ્યા, અને જ્યાં દેવતાઓની સભામાં આવ્યા ને બધા ઊભા થઈ ગયા, જય હો દક્ષ મહારાજનો જય હો જય હો એમ કરીને. પણ 3 જણાએ ઊભા થયા નહીં, એક બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી. હવે બ્રહ્માજી ઊભા ન થયા તો દક્ષ મહારાજને થયું કે મારો પિતા છે, એને મને સન્માન આપવાની જરૂર નથી. નારાયણ પરમાત્મા ઊભા ન થયા તો એ તો જગત પિતા છે, એ કદાચ ન ઊભા થાય તો હાલે, પણ આ તો મારો જમાઈ છે. કોણ? મહાદેવ. કારણ કે દક્ષના દીકરી સતી એ મહાદેવજીના ઘરમાં હતા. તો કીધું કે આ તો મારા જમાઈ છે અને આ મને સન્માન ન આપે. આહાહા, આ બ્રહ્માજીએ મને કીધું અને મારી મૃગનયની દીકરી મેં આને પરણાવી. આ કેવા છે? તો કે આ તો સ્મશાનની અંદર રહેવા વાળો અમંગલ્યમ શીલમ, જેનું શીલ અમંગલતા વાળું છે, જે સ્મશાનમાં રહેવા વાળા છે, મેં આને મારી પત્ની, આને મારી દીકરી દીધી. આહા, ધિક્કાર. આવું કેટલું બધું દક્ષ મહાદેવજીને કહેવા માંડ્યા. પણ મહાદેવજી કેવા છે? વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ કાચ મન, નરસિંહ મહેતા કે વૈષ્ણવ કેવો હોય? વાચ કાચ, જેની વાણી ક્યારે અભદ્ર વાણી જેના મુખમાંથી નીકળે નહીં. કોઈના માટે ક્યારેય કોઈ પણ પ્રકારનો અપશબ્દ જેના મુખમાંથી નીકળે નહીં, એ વૈષ્ણવ છે. અને મહાદેવ તો પરમ વૈષ્ણવ છે આ જગતનો. એક શબ્દ નથી બોલતા હો, એક શબ્દ નહીં. પણ ઓલો દક્ષ જેમ આવે એમ બોલે જાય, બોલે જાય, બોલે. દક્ષ તો અટકતો નથી. મહાદેવજી ન બોલ્યા, પણ મહાદેવજીનો ભક્ત, પુષ્ટિ ભક્ત ઓલો નંદી, એને ક્રોધ આવી ગયો અને એમણે આને શ્રાપ આપ્યો કે જા તું ક્યારનો બડબડ બડબડ કરસ અને તું ક્યારનો અહંકારમાં મેં કરસ ને, તને બકરાનું માથું લાગશે. આવો શ્રાપ આપ્યો. સામે દક્ષે પણ ઘણા બધા શ્રાપ આપ્યા. યે ચ ભવવ્રત ધારણાહ પાખંડા નિરતરાહ. આવા બધા ઘણા બધા શ્રાપ આપ્યા. પછી પોતપોતાના ઘરે વયા ગયા. અને હવે આ દક્ષના મનની અંદર એક ઝટક રહી ગઈ કે આણે મારું અપમાન કર્યું છે. હવે એ અપમાનનું વેર લેવા માટે, તો કે આનું વેર લેવા માટે કાંઈક તો કરવું જોઈએ. એટલે મોટો બધો યજ્ઞ કર્યો. અને એ યજ્ઞની અંદર બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું. કોને નિમંત્રણ ના આપ્યું? મહાદેવજીને નિમંત્રણ ના આપ્યું. દીકરી છે છતાંય. અને બધા દેવતાઓ ક્યાંથી જાય છે? કૈલાસ ઉપર થઈને જાય છે. જોકે રસ્તો ઈ નથી, પણ છતાંય ત્યાંથી ચાલે છે. યાદ રાખજો, આ બધું સમાજની અંદર મને તમને કંઈક સૂચવે છે. તમારે જ્યારે કોઈની હારે વાંધો પડે ને, બરોબર, તમારે કોકની હારે વાંધો હોય ગામમાં અને એને ત્યાં પ્રસંગ હોય, એટલે સ્વાભાવિક છે તમારી હારે વાંધો છે એટલે તમને નિમંત્રણ નથી જ દેવાનું હોય, બરોબર છે. એટલે તમને નિમંત્રણ ન હોય, તમે ઘરે હો, અને જેટલાઓને નિમંત્રણ હોય ને એ બધા ધરારથી આપણા દરવાજાની સામેથી જ હાલે. ખરેખર રસ્તો ઈ ન હોય, પણ છતાંય ન્યાથી હાલે. પાછા બોલે છે, ઓહો ફલાણે ભાઈ ન્યા તો હું મજા આવી, તો તું ન્યાથી લઈ, બીજું તો હું જા ન્યા, તને લાગી ન્યા બીજું બધું દઈ દે. પણ આ માણસની પ્રકૃતિ છે. માણસની પ્રકૃતિ જ એવી છે કે એને ખબર પડી જાય કે આ કરવાથી આ સામેવાળા માણસને તકલીફ થાય છે, એટલે ધરારથી કરે. એમાં દેવતાઓ ધરારથી કૈલાસ ઉપરથી હાલે છે. એટલે સતીએ પૂછ્યું કે મહાદેવજી, હા આ બધા ક્યાં જાય છે? આટલા બધા તૈયાર થઈને આટલા બધા વિમાનો જાય? એટલે મહાદેવજીએ કીધું કે કશું નહીં, ક્યાંક જાતા હશે બધા. પેલા મહાદેવજીને એમ થયું કે વાત ટાળી દઈએ, નીકળી જાય. તો કે ના ના, તમને તો ખબર જ હોય. તો કે એવું છે કે તમારે પિતાને ત્યાં મોટો યજ્ઞ છે ને એમાં જાય છે બધા. મારા બાપાને ત્યાં યજ્ઞ છે? તો કે હા. તો કે આપને નિમંત્રણ નથી. તો હવે શું કરવું? મહાદેવજી ના પાડે છે કે ત્યાં જવાય નહીં. અને મહાદેવજીએ બધી વાત કરી કે ભાઈ આવું છે, એટલા માટે એને એમ લાગે છે કે મેં એનું અપમાન કર્યું, એટલે એ બધું આવું કરે છે. પણ આપણે ત્યાં જવાની જરૂર નથી. કાંઈ વાંધો નહીં, આયલા રાખે. ભગવાને જેને જેવી બુદ્ધિ દીધી હોય ને એવું વર્તન કરે, એનો અફસોસ કરાય નહીં. હર કોઈને જે પ્રકારની ભગવાને બુદ્ધિ દીધી અને જે વિચારો દીધા એ જ પ્રકારે વર્તન કરવાનો છે. એમાં કઈ ફરક પડે નહીં. આ જગતમાં ક્યારેય કોઈને સમજાવી શકે નહીં હોય, એ વાત યાદ રાખજો. જે આપણે બધા આગ્રહ રાખીએ ને, બાપડી આને કંઈક સમજાવો ને, તમે આને કંઈક સમજાવો ને, તો આ જગતમાં કોઈને સમજાવી શકે નહીં. માણસ જ્યારે એના મનથી સમજે ને
ત્યારે જ સમજ્યા. હા, અને કાં તો એને કોઈની વાણીથી, કોઈના શબ્દથી કદાચ ઝટક લાગે અને જો સમજી જાય તો વાત અલગ છે. બાકી કોઈના સમજાવ્યા સમજે નહીં, વાયરા વરે નહીં, પણ હાયરા વરે. જ્યાં થાકે ને પછી વરે, ત્યાં સુધી એને કાંઈ વાંધો નહીં. મહાદેવજી કે ચિંતા ન કરો સતી, જવા દો. આવ નહીં આદર નહીં, નહીં નैनन मैंने, नहीं नैनन मैंने, ते घर कदी न जइए चाहे कंचन वरसे में. મારા વાલા મહાદેવજી સંભળાવે છે કે તમે વિચાર જ મૂકી દો દેવી ત્યાં જવાનો. ત્યાં જઈને શું કરશો? ત્યાં તમને કાંઈ સન્માન નહીં મળે, કાંઈ માન નહીં મળે, કોઈ બોલાવશે નહીં, પણ ત્યાં જવાય. મર્યાદાની વાત અલગ છે હો, કે જે મર્યાદાની અંદર, વ્યવહારની અંદર, જો એક વાત યાદ રાખજો, વ્યવહારની અંદર ત્યાં કોઈ દી ન જવું કે જ્યાં આપણું આત્મસન્માનને ઠેસ લાગતી હોય. આત્મસન્માનથી જગતમાં મોટું બીજું કાંઈ છે નહીં. અને જ્યાં આત્મસન્માન ગીરવે મૂકવું પડે ને ત્યાં પગ ન મુકાય. આ કાયદો, વ્યવહારનો કાયદો હોવો કે, પણ જ્યાં આપણા ઠાકોરજી બિરાજતા હોય અને જ્યાં વલ્લભ બિરાજતા હોય, અને જો વલ્લભના દર્શન થતા હોય, ઠાકોરજીના દર્શન થતા હોય, તો દુશ્મનની ઘેરે જવું અને નિમંત્રણની રાહ જોવી નહીં. ચલો સખી સોતીન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટ જઈએ, પર પિયુ કે દર્શન ચલો સખી સોતીન કે ઘર જઈએ. ખરેખર તો સુહામાં છે, સુહા રાગની અંદર આ કીર્તન છે. અત્યારે સુહા ક્યાં કરવા બેહવું? પણ આ તો મર્યાદાની વાત છે, એટલે મહાદેવજી ના પાડે ન જવાય. પણ સતીને એમ થયું કે જો હું જાઉં અને કાંઈક આ હારા જમાઈ વચ્ચે સમાધાન થઈ જાય તો આ બધું એટલે તમે લોકો એમાં ધ્યાન દો. ઈ ભલે રહીમાં રાખે, ઈ તો બચ્ચા છે, એને ખબર નથી પડતી. પછી તમે એમાં રમવા મનશો ભેગા ભેગા તો. અને સતી આવ્યા અને જ્યાં મહાદેવનું નામ લેતા લેતા આ યજ્ઞની અંદર પ્રવેશ કર્યો, જોયું તો એના બાપે એની સામે ન જોયું. આ દીકરીની સામે ન જોયું બાપે. ઝટકો લાગ્યો કે આહા, મારો બાપ મને બોલાવતો નથી. અને જ્યાં યજ્ઞશાળાની અંદર પ્રવેશ કર્યો, ઈશાનની અંદર જોયું તો ઈશાન ખૂણાની અંદર મહાદેવજીનું સ્થાપન ન જોયું. અને હવે ક્રોધ આવ્યો કે હે મહારાજ, પિતા ન કીધા, હે દક્ષ મહારાજ, હું મારું અપમાન સહન કરી ગઈ, પણ આ મારા પતિનું જે અપમાન તમે કર્યું છું, કારણ કે યજ્ઞ અવશિષ્ટો રુદ્ર ભાગ, યજ્ઞથી વધેલું બધું એ રુદ્રનું થાય, શિવનું થાય. કોઈ પણ યજ્ઞ રુદ્ર વગર થઈ શકે નહીં. રુદ્રના સ્થાપન વગર કોઈ પણ યજ્ઞ ન થાય. આ કર્મકાંડનો નિયમ છે. અને એટલા માટે કીધું કે તારો ધર્મ ક્યારેય સફળ થાય નહીં, કારણ કે તારો ધર્મ બીજાને વેર લેવા માટે છે, બીજાને દેખાડી દેવા માટે છે, અને એમાં પણ અધૂરો છે, કારણ કે ભગવાનનું અપમાન છે, એમાં શિવજીનું અપમાન છે. એટલા માટે તારો યજ્ઞ ક્યારેય સંપન્ન નહીં થાય. અને એ જ વખતે પોતાના જમણા પગના અંગૂઠામાંથી એક યોગાગ્નિ પ્રગટ કર્યો, અને આ યોગાગ્નિ પ્રગટ કરી અને સતી એની અંદર બળવા માંડ્યા છે. પણ બળતા બળતા માગ્યું કે મને જેટલા જન્મ મળે એટલા જન્મમાં મને પતિ તો મહાદેવ જ મળે, મહાદેવ મળે, આવું માગ્યું. અને દેહ પડી ગયો. અને એ જ વખતે ઓલા ગણ દોડ્યા અને મહાદેવજીને કીધું, અને મહાદેવને કીધું કે હે પ્રભુ, સતીએ આવી રીતના દેહોત્સર્ગ કર્યો છે, એનો દાહ બળી ગયો. અને એ જ વખતે મહાદેવજીએ પોતાની જટા પછાડી અને એમાંથી ભયંકર વીરભદ્ર નામનો એક ગણ ઉત્પન્ન કર્યો. અને એને કીધું કે જા, આ દક્ષના યજ્ઞને વિધ્વંસ કરી નાખ. અને એ વખતે મહાદેવજી પોતાની સમાધિ ખોલી, જટા ખોલી અને તાંડવ નૃત્ય કર્યું છે. અરે જટા કટા સંભ્રમ બ્રહ્મન નિલિમ્પ નિર્જરી વિલોલ વિદ્ધિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગજ વલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણમ મમ જટાટવી લજ્વલ પ્રવાહ પા કસ્તલ ગલે વ્યલમ વ્યલાંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમટ ડમટ ડમટિના નમર્વયમ ચકાર ચંદ તાંડવમ તનોતુ ન શિવ શિવમ તનોતુ ન શિવ. તાંડવ નૃત્ય મહાદેવે કર્યું. અને આ દક્ષનો યજ્ઞ વિધ્વંસ થઈ ગયો, કોઈ રહ્યું નહીં.
ઓલા વીરભદ્રએ આવી માથું કાપી નાખ્યું દક્ષનું અને યજ્ઞની અંદર હોમી દીધું. દક્ષ મરાણો, યજ્ઞ વિધ્વંસ થઈ ગયો, બ્રાહ્મણોને સજા દીધી. અને પછી બધા જ વયા ગયા. દેવતાઓને થયું કે આવું ચાલે નહીં, યજ્ઞ અધૂરો રહે એમ ચાલે. મહાદેવજી પાસે આવ્યા, તમે તો આશુતોષ છો, હે ભુજંગ ભૂષણ, હે મૃત્યુંજય, હે પશુપતિ, હે ભુજંગ ભૂષણ. આશુતોષ, તમે તો જલ્દી, આશુ માને શીઘ્ર, તમે તો જલ્દી પ્રસન્ન થવા વાળા, અને આવું થાય ચાલે? મહાદેવજીને બોલાવ્યા, દક્ષને સજીવન કર્યો. કેવી રીતના? તો કે મહાદેવે કીધું કે જાઓ, જે સામો મળે ને એનું માથું લઈ આવો. સામા ગયા, બકરો મળ્યો, એનું માથું લઈ આવ્યા, બકરાનું માથું લગાવ્યું અને દક્ષ સજીવન થયો. અને એટલા માટે જ જુઓ, વેદ છે ને, વેદ એ યજુર્વેદ, નામ શું છે? યજુર્વેદ. અજસ્વર, એનો સ્વર કેવો છે? અજ. અજ માને બકરો. એટલે વેદનો જે હુંકાર છે ને, વેદ અહીંથી નીકળે. ક્યાંથી નીકળે? અહીંથી. ઠાલા પોલાનું કામ નથી વેદ બોલવું, હોય માયકાંગલાવનું કામ નથી. એમના એમ વેદ ન થાય. વેદ માટે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ઘી પીવું અને વેદ બોલવો. વેદ તો મળા બેઠા કરી દે, મળતું હોય ને બેઠું થઈ જાય, એવો વેદમાં તાકાત છે. હરિ ઓમ અહીંથી ઉપડે. પાઠશાળામાં આટલા હતા ને ત્યાં વેદ બોલાવતા ગુરુજી. પાઠશાળામાં બોલતા હોય, બાઈને રોડ ઉપર સંભળાય છોકરાઓનો વેદ. આવી રીતના આમ વેદ બોલાય, એ વેદની તાકાત છે. એટલે આજે એનો સ્વર છે ને એ અજ, બકરા જેવો છે. અને અશ્વ ચાલ, ચાલ કેવી છે? અશ્વ ચાલે. અશ્વ ચાલે એટલે એની ચાલ. એટલે તો વેદ છે ને એ ગુરુમુખ છે. વેદ વિદ્યા કેવી છે? ગુરુમુખ. ગમે એટલો સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હોય, એ વાંચી જાણે, પણ એનો મૂળ સૂર ક્યારેય જીભ ઉપર આવે નહીં, જ્યાં સુધી ગુરુ ન ભણાવે. આ વેદ વિદ્યા આવી છે ત્યાં સુધી આવે નહીં. અશ્વ ચાલ, અશ્વની જેમ. હરિ ઓમ પુરુષ એ વેદગું સરવન, એમ અશ્વ જેમ ઘોડો હાલતો હોય ને એમ. એટલે અજે પ્રાર્થના કરી આ દક્ષે, ભગવાને કૃપા કરી, યજ્ઞ સંપન્ન થયો. પણ આનો મતલબ કોઈ પણ પ્રકારની હિંસા માટે થયેલો ધર્મ, યા તો કોઈ પણ પ્રકારની બીજાને નીચો બતાવવા માટેનો ધર્મ ક્યારેય સફળ થાય નહીં. અને એ પછી અર્થ પ્રકરણ. હવે પેલા ધર્મ પ્રકરણ, બીજું પ્રકરણ અર્થ પ્રકરણ. અને આ અર્થ પ્રકરણ કેવું? તો મહાપ્રભુજી બતાવે છે કે અર્થ શું છે. વૈષ્ણવનો અર્થ કયો? વૈષ્ણવનો ધર્મ તો કેવલ ઠાકોરજીની સેવા. તો વૈષ્ણવનો અર્થ શું? અર્થ એટલે પૈસો પણ થાય, પણ એ પૈસો નહીં. આપણી મૂડી કઈ, આપણી સંપત્તિ કઈ, આપણું ધન કયું? બડો ધન હરિજન કો હરિના. વૈષ્ણવનું ધન કયું? અર્થો હિ હરિ એ વહી. હરિ પરમાત્મા એક જ આપણો અર્થ છે. એ મારે દોલતમાં જાજને પખાજ રે સામડા ગીરધા. નરસિંહ મહેતા હું કે મારી દોલત શું, મારી સંપત્તિ શું? તો કે મારી સંપત્તિ આ મારો કાળિયો ઠાકુર અને જાંજ ને પખાજ. બીજી કઈ આપણી દોલત છે નહીં. આપણી તો સંપત્તિ જ આ છે. મૂળ સંપત્તિ શું છે? તો કે બડી સંપત્તિ એક હરિનામ. હરિનામની પૂંજી, બીજું કાંઈ છે નહીં. અને એ ધન કેવું? ભાયોજી મેને રામ રતન ધન પાયો. ભાયોજી મેને રામ રતન ધન પાયો. આ ધન બહુ ઉત્તમ છે, જેને કોઈ લૂંટી ન આવ્યો. આ ધન કેવું છે? ભગવાનની નામની જે સંપત્તિ છે ને, એ સંપત્તિ કોઈ ભાગ ન પાડે, કોઈ લૂંટે નહીં. અને પાછું દિન દિન બળત સવાયો. ભાયોજી મેને રામ રતન ધન પાયો. આ ધન આવું છે. એટલે એટલા માટે બડો ધન હરિજન કો હરિનામ. સુરદાસજીએ કહી દીધું. અને મહાપ્રભુજી અર્થ પ્રકરણમાં પહેલા જ પ્રારંભમાં કીધું કે જીવનનો એક જ અર્થ છે, હરિ પરમાત્માની પ્રાપ્તિ કરવી. અને એવામાં ઉત્તાનપાદ રાજાની કથા કીધી. ઉત્તાનપાદ રાજાને બે રાણી, એક સુનીતિ અને એક સુરુચિ. આ સુનીતિ રાણી છે એ થોડી અણમાનીતી છે, અને સુરુચિ રાણી છે એ વધારે પ્રિય છે. આ સુરુચિનો દીકરો છે એનું નામ છે ઉત્તમ, અને સુનીતિનો દીકરો છે એનું નામ છે ધ્રુવ. યાદ રાખજો, આ કથા કોની છે? ઉત્તાનપાદ રાજાની ના.
આપણા બધાયની. મનુષ્ય માત્ર ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદ એટલે જેનું માથું નીચે છે ને પગ ઉપર છે, ઉલટી ખોપડીનો માણસ. હા, અને દરેકને બબે રાણી છે. કેટલી? બબે. ઓમ નહીં હો, ચિંતા ન કરતા. ઘરે આવે ને ક્યાંક ખોપટાવતા નહીં, ક્યાં બોલ બીજી કોણ છે, એવું નહીં. શ્રીવલ્લભ, શ્રીવલ્લભ, તમે યાર એવી ધમકી દોમાં ઘડીએ વાળીએ. હારાવ બે ત્રણ જણા પણ હેરાન કરવા વાળા, હક નથી લેવા દેતા. તઈને સામે બેઠા જ ને કાલથી વાહે બેહાડી દો, હક નથી લેવા દેતા તે નહીં. પણ હે સાચી વાત છે, પણ પાછું મને એના વગર હાલશે નહીં, એટલે જોઈએ ખરા પાછા સામે. બોલો વલ્લભાદી સખી. જોઈએ ને, કોઈ પ્રેમી જોઈએ ને. હે આ બધાના પ્રેમના ખાતર તો અહીંયા છે બધું, નગર આપણે ક્યાં ઓળખતા હતા. આજ સખી જો મેં પ્રીતમ પાઉં. આ બધા પ્રીતમ છે, કેવા છે? ઓલી ગોપિકા ઓલા ને કહેતી હતી મને આ બધામાં પ્રેમ છે એટલે. તો અપનો બડ ભાગ્ય મનાવું, આજ સખી જો મેં પ્રીતમ પાઉં. આ કેનો લવ લેટર છે? ઓય માં. તારીખ 30 કાલે સવારે 7:30 કલાકે શ્રી મહાપ્રભુજીના જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા કાર્યક્રમ હોય તો તે બધા વૈષ્ણવ ભાઈઓ બહેનોને સર્વેને ચંદુભાઈ લાડાણીના ઘેરે થી શોભાયાત્રા નીકળશે. કેટલા વાગે? સવારે 7:30 વાગે, ને 8:30 વાગે અહીંયા પહોંચશે. અને અહીંયા આપણે મહાપ્રભુજીનું પૂજન કરશું સૂક્ષ્મ અને આનંદ કરશું. કહેવાનો તાત્પર્ય એ કે કાલ આપણા માટે મોટામાં મોટો ઉત્સવ છે. જે વૈષ્ણવ છે એનો મોટામાં મોટો ઉત્સવ શ્રી મહાપ્રભુજીની જયંતિ. એટલે ચંદુભાઈ યજમાન આપણા લાડાણી, એમના ઘરેથી 7:30 વાગે આપણે મહાપ્રભુજીની વર્ણાંગી શોભાયાત્રા શરૂ કરશું. અને ત્યાંથી અહીં સુધી આપણા કથાસ્થાન સુધી કાંઈક ભગવાનનું નામ લેતા જવું. હે એ ડંકો વાગે જય ડંકો વાગે, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. ડંકો વાગે જય ડંકો વાગે, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. મહાપ્રભુજી પ્રગટ થયા. હવે અત્યારે ઈ લેવા જઈશ ને તો નરસિંહ પ્રભુ નહીં જલ્દીથી આવે, એટલે હું કહી ના શકું. પણ એના માટે વલ્લભ દિગ્વિજય ગ્રંથ વાંચજો. હે મહાપ્રભુજીનું સ્વરૂપ જો સમજવું હોય ને તો વલ્લભ દિગ્વિજય ગ્રંથ વાંચજો. અને જેની અંદર મહાપ્રભુજીના શ્રમની, મહાપ્રભુજીના પરિશ્રમની ખબર પડશે કે મહાપ્રભુજીએ કેટલો બધો પરિશ્રમ કર્યો છે મારા વાલા આપણા માટે. આપણે બધા જે અત્યારે આ ટેસ્ટથી આ માલા તિલક કંઠી પહેરીને જે આનંદ કરીએ છીએ અને ઘરની અંદર જે ઠાકોરજી બિરાજે છે અને એનો જે લાભ લઈએ છીએ એ એમને નથી મળ્યું. એના માટે જે મહાપ્રભુજીની મહેનત અને મહાપ્રભુજીનો જે શ્રમ, વલ્લભ દિગ્વિજય ગ્રંથ વાંચી લેજો, ખબર પડી જશે કે મહાપ્રભુજી કેટલો શ્રમ કર્યો. આ વલ્લભ તો વલ્લભ છે. માટે સ્વામીજી માટે શું કહું? પરમાનંદાય નમઃ. કેવા છે? આનંદ તો છે જ, પણ પરમાનંદ છે. પરમાનંદનું સ્વરૂપ છે. અસ્તુ. બોલો શ્રી વલ્લભાધીશ કી. તો અર્થ પ્રકરણ અને એ ઉત્તાનપાદ રાજા, બધા ઉત્તાનપાદ છે. કારણ કે માતાના ગર્ભથી જ્યારે જન્મ થાય ત્યારે મસ્તિષ્ક પહેલા આવે અને પછી પગ છે. એટલે દરેક ઉત્તાનપાદ છે. દરેકને બબેરાણી. સુનીતિ સુરુચિ. આપણને ગમે છે શું? રુચિ કે નીતિ ગમે? શું રુચિ ગમે કે નીતિ ગમે? નીતિ કોઈને ગમે, નીતિ કોઈને નથી ગમતી. ગમે શું? રુચિ. માણસને એને ગમે ને એવું થયા રાખે ને એટલે મજા જ આવ્યા રાખે. પણ એને અણગમો થાય એવું કાંઈ થાય એટલે નહીં. યાદ રાખજો, રુચિનું ફલ ભલે ઉત્તમ હોય પણ ધ્રુવ નહીં હોય. કારણ કે નીતિનું ફલ એ ધ્રુવ છે. અને એક વખત આ ધ્રુવ દોડતો દોડતો, એનો પિતા બગીચાની અંદર બેઠા છે ઉત્તાનપાદ, બાજુમાં સુરુચિ બેઠા છે. અને દોડતા દોડતા જ્યાં એના બાપની ગોદમાં બેસવા ગયા ત્યાં ઓલી જે સાવકીમાં છે સુરુચિ નામની માં,
એમણે ના પાડી, ન વત્સ, ના દીકરા, તું તારા બાપની ગોદમાં ન બેસી શકે. કેમ? જો તારે તારા બાપની ગોદમાં બેસવું હોય ને તો જંગલમાં જા, તપ કર અને ભગવાનને પ્રાપ્ત કર. અને ભગવાન મળી જાય તો ભગવાનને કહે કે તને આ શરીર તારું લઈ લે અને તને બીજો જન્મ આપે અને એ મારા પેટે આપે, તો તું આ તારા બાપની ગોદમાં બેસી શકે. નાનકડું બાળક બિચારું રડતું રડતું એની માં પાસે આવ્યું. માને કીધું કે માં, આ મારી સુરુચિ માં તો આવું મને કહે કે જંગલમાં જા, તપ કર અને જો તારું આ શરીર મટી જાય અને મારા પેટે જન્મ લે તો તું બાપની ગોદમાં બેસી શકે. 5 વર્ષનો બાળક ધ્રુવ જંગલમાં ગયો. નારદજી મળ્યા. નારદજીએ કીધું કે ઓય ધ્રુવ, ક્યાં જા છો ભાઈ? તો કે જંગલમાં જાઉં છું. શું કરવા? તપ કરવા, ભગવાનનું ભજન કરવા. અરે જંગલમાં તારા જેવડું બાળક જાય તો મરી જાય, ત્યાં તો વાઘ, વરુ, હિંસક પશુઓ ખાઈ જાય તને. ધ્રુવજીએ શું કીધું? મને ડરાવતા નહીં, હું પાછો નહીં આવું. ગમે એ થાય, હું જંગલમાં જઈશ જ અને ભગવાનને મેળવીને આવીશ. નારદજી સમજી ગયા કે આ અડગ છે, ધ્રુવ છે, આ જરૂર પરમાત્માને મેળવશે. એટલે ધ્રુવજીએ કીધું કે જો થવું હોય તો ગુરુ બની જાઓ મારા. અને નારદજીએ ગુરુ બની અને મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવા. દ્વાદશાક્ષર મંત્ર. અને કીધું કે જાઓ ધ્રુવજી. ક્યાં? મધુવનની અંદર જાઓ, યમુનાયા તટમ સુચિ. જ્યાં યમુનાજીનો વાસ છે ત્યાં તમે જાઓ, તમને પરમાત્મા મળશે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ક્યાં આવવું પડે? ભક્તિના કિનારે. ભક્તિના કિનારા વગર પરમાત્મા મળે નહીં. અને એટલા માટે તો મહાપ્રભુજી કહે આપણે નારદનો અર્થ કાંઈક જુદો કરીએ. આપણે નારદનો અર્થ શું કરીએ ખબર? કે 2 જણા વચ્ચે જે ક્લેશ કરાવે ને બાંધણા કરાવે ને એને નારદ કહેવાય. ઈ નારદ નથી. નારદજીની વ્યાખ્યા સુધારો. નારદજી તો ઈ છે કે જેને નારદજી મળે ને એને ભગવાન ચોક્કસ મળે. ઓ વાલા, જગતમાં યાદ રાખજો, જેને જેને નારદજી મળ્યા છે ને એને એને ભગવાન મળ્યા છે. આ નારદજી હવા છે, દેવર્ષિ છે. આરદ, કોઈના માટે જેનામાં ઈર્ષાનો ભાવ નથી, જેને દેવતાય માને અને દાનવોય માને, એ નારદજી છે. નારદજી માટે વ્યાખ્યા સુધારજો. આપણી ભાષા એટલી બધી થઈ કે કાંઈક થાય તો કે ઓહો કેવી રામાયણ થી. લે, રામાયણને હું સમજો છું? નાનું નાનું કાંઈક થાય તો કે ઘરમાં મહાભારત થયું. અરે મહાભારત થઈ જાય તો મારા વાલા બીજું કાંઈ જોઈએ જ નહીં. મહાભારત શું થવાનું હતું? પણ આપણે શબ્દને હાવ હલકા કરી નાખ્યા. કહેવાય ને કે એનું વજન ઘટાડી દીધું. એમાં કેટલું વજન છે આપને ખબર નથી. શબ્દ તો તોલીને બોલવો જોઈએ. વિદુરજી જેવા કંજૂસ બની જાઓ શબ્દો માટે. શબ્દ માટે એકદમ કંજૂસ હોવા જોઈએ. કયો શબ્દ કેમ ફેંકવો? કારણ કે આ તો વાણી રૂપી શબ્દ તો બ્રહ્મ છે. વયોગ્ય વયોગ્ય પછી પાછો આવે નહીં. શબ્દને બહુ તોલીને બોલવો જોઈએ. ધ્રુવજીએ કીધું કે મને દીક્ષા આપો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો. યમુનાજીના કિનારે આવ્યા. 1લો મહિનો થયો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 2 મહિના ગયા. અન્ન બંધ કરી દીધું, કેવલ ફલાહાર ઉપર. 2 મહિના પૂરા થઈ ગયા, ફલાહાર પણ બંધ કરી દીધું. 3જો મહિનો ગયો, ફલાહાર પણ બંધ, જલ પણ ખાલી જલ ઉપર. ઓમ નમો ભગવતે. 4 મહિના ગયા, 5 મહિના ગયા અને જ્યાં 6ઠો મહિનો આવ્યો પોતાના શ્વાસને રોકી દીધા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એ વખતે લક્ષ્મીજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમને દયા નથી આવતી? આ નાનકડો 5-6 વર્ષનો બાળક છે અને જે 6 મહિનાથી આ ભૂખા તમારું ભજન કરે છે. પધારો પ્રભુ, પધારો. અને એ વખતે ભગવાન ઉભા થયા. કેવા? 1000 હાથ વાળા, 1000 મસ્તક વાળા ભગવાન ઉભા થયા. લક્ષ્મીજી કહે પ્રભુ, નાનકડો દીકરો છે 5 વર્ષનો અને 1000 માથા અને 1000 હાથ લઈને તમે જાઓ છો? એટલે ભગવાન કહે છે કે હે દેવી, ધ્રુવ જેવા જે મારા ભક્તો છે ને એને હું દર્શન દેવા નથી જાતો, એના દર્શન હું કરવા જાઉં છું. એટલે 2 આંખ ઓછી પડે, 1000 આંખ લઈને જાઉં. હું મારા ધ્રુવના દર્શન કરવા જાઉં. ભગવાન પ્રગટ થયા અને ધ્રુવજી તો તોય ઓમ નમો ભગવતે વાસુદેવા. અંતઃકરણની અંદર રહેલું સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને ધ્રુવજીની આંખ ખુલી. ભગવાનના દર્શન થયા. બેટા માં, ધ્રુવજીએ બહુ અદ્ભુત સ્તુતિ ભગવાનની કરી.
ગોદમાં બેસાડ્યો, કીધું કે માગ. છેલ્લે કીધું કે માગ. અને ધ્રુવજીએ માગ્યું કે હે ભગવાન, આ જગતમાં કોઈને ન મળ્યું હોય એવું અવિચલ પદ મને આપો. ભગવાને કીધું તથા, જા, દીધું. અને એટલા માટે જ આ ધ્રુવજી છે એ મર્યાદા ભક્ત છે, કારણ કે માગ્યું ભગવાન પાસે. બે બાળકોની કથા છે, એક પ્રહલાદ અને ધ્રુવ. મહાપ્રભુજી પ્રહલાદજીને પુષ્ટિ ભક્ત ગણે છે અને ધ્રુવજીને મર્યાદા ભક્ત ગણે, કારણ કે ભગવાન પાસે માગ્યું. અને જેવું માગ્યું ને એની 10 જ મિનિટ પછી ધ્રુવજીને અફસોસ થયો હતો. આહા, મેં આવું કહ્યું, મતિર વિદુષિતા દેવે મતિર વિદુષિતા. આ મારી બુદ્ધિને વિદુષિત જેવી કરી નાખી. મેં ભગવાન પાસે માગી લીધું અને એ પણ સૂક્ષ્મ, આ તુચ્છ અવિચલ પદ. ધિક્કાર છે. ધ્રુવજી ઘરે આવ્યા, રાજ્ય મળ્યું. ધ્રુવજીને ત્યાં 2 સંતાન થયા, કલ્પ અને વૃત્સ. એ ધ્રુવજીની કથા ગઈ. એ પછી પ્રાચીન બરહી રાજાની કથા કીધી કે જે રાજા યજ્ઞની અંદર હિંસક પશુઓને હોમતો હતો. નારદજી આવી અને યજ્ઞ બંધ કરાવ્યા કે ભાઈ, હિંસક પશુ એટલે આ જીવતા જાગતા પશુ નહીં, પણ આપણી અંદર રહેતા કામ, ક્રોધ, લોભ, અવાહ. એ પછી વેન રાજાની કથા કીધી કે એક વેન નામનો ભયંકર રાજા હતો અને એ વેનનો ત્રાસ એટલો બધો, બ્રાહ્મણો થાકી ગયા, શ્રાપ આપ્યો બ્રાહ્મણોએ અને વેનનું મૃત્યુ થયું. પણ રાજા વગરનું રાજ્ય થયું. હવે શું કરવું? વરી બ્રાહ્મણો આવ્યા, આ વેનના શરીરનું મંથન કર્યું અને એમાંથી એક પુરુષ અને સ્ત્રી ઉત્પન્ન થઈ. બોલો પૃથુ ભગવાન કી. આ પૃથુ રાજા પ્રગટ થયા, જેમણે આ પૃથ્વીને પુનઃ નવપલ્લવિત કરી અને કેટલા બધા અશ્વમેઘ યજ્ઞ કર્યા. અને એ પછી દક્ષના 60,000 દીકરા, અને જેને નારદજી દ્વારા રુદ્રનો સમાગમ થયો અને ભગવાન શિવજીએ એને રુદ્ર ગીત સમજાવ્યું અને એના કારણે એ 60,000 દીકરાઓ બધાએ સંન્યાસ ગ્રહણ કર્યો. અને અંતે એક પુરંજન નામના રાજાનું આખ્યાન કે એક પુરંજન નામનો રાજા છે કે જે 9 દરવાજાવાળા નગરની અંદર રહે છે. એનો મિત્ર છે અવિજ્ઞાત અને એની સ્ત્રીનું નામ છે પ્રમદોત્તમા. પ્રમદોત્તમા એટલે બુદ્ધિ, અવિજ્ઞાત એટલે આત્મા અને પુરંજન એટલે જીવ. 9 દરવાજા વાળું નગર એટલે આ શરીર. આપણે આ શરીર ખાલી નથી કરતા અને એનું ભાડું ભરતા નથી. ના, પુરંજન સમજતોય નથી, કારણ કે જીવાત્મા સમજતો નથી. ઓલો અવિજ્ઞાત નામનો મિત્ર છે ને આપણો આત્મા, એ આપણે સમજાવી રાખે કે ભાઈ સમજી જા, પણ આપણે સમજતા. હા, એ કર્યા રંગને રોગાન, એ જાણે મોટો નવા. આ બંગલાને સજાવી રાખીએ, જ્યાં થોડું થાય ને ત્યાં એને કલર કામ કરાવી રાખીએ. આને કરીએ, આને કરીએ, આને કરીએ. પણ મારા વાલા, ખાલી કરવાનો વારો આવશે ત્યારે આ પુરંજનનું આખ્યાન બતાવ્યું. 4થા સ્કંદને સમાપ્ત. 5મ સ્કંદ સ્થાન લીલા સ્થિતિર વૈકુંઠ વિજય. પ્રિયવતો મહાભાગવતો આત્મા રામ કથમ મુને. ગૃહે રમત જન્મૂલ કર્મ બંધ પરાભવ. જે ઘરની અંદર રહે છે, જો થોડો ઘોંઘાટ ઓછો થાય ને એવું કરો. મને વાંધો નથી, પણ એમાં તકલીફ એવી થાય કે કાંઈક આમ કાંઈક બને કે આમ કાંઈક થાય ને એટલે બધા વયા જાય ન્યા. મારે ક્યાં જવું? આમ ખેતરમાં. એટલે મારું કોન્સન્ટ્રેશન કાંઈ બેહવા માટે બોલાવ્યો તો મને આવડે મનોરંજન કરતા 1 મિનિટમાં ગોટો વાર્તા હારા મારો આવડે. બ્રાહ્મણના દીકરાને હમણાં થઈ જાય. એવું ન કરાય. આપણે એના ગુનેગાર બનીએ. 3 કલાક તો બોલવું જોઈએ ને, એમ હાલે. પણ થોડુંક કોઈને જેને જાવું હોય એને છૂટ છે, તારે વયા જાય, એની સામે નાની. પણ જાતી વખતે કાંઈ જીભની જરૂર પડે નહીં. ઊભું થવા કે બેહવામાં જીભની જરૂર પડે ન પડે. ઘોંઘાટ ઓછો કરો, મારું કોન્સન્ટ્રેશન રહે, મને મજા આવે, આનંદ આવે. ખીજાતો નથી હો, ખીજાતા નથી આવડતું મને, ખીજાતો નથી. ખાલી વૈષ્ણવી દિનતાથી નિવેદન કરું. ખીજાતો નથી, ખીજાવાય નહીં. ખીજાતા તો આવડે ત્યાં, ક્રોધ કરતા જ નથી આવડતું. આનંદ કરવા. શ્રીમન્નારાયણ ભવતારાયણ, શ્રીમન્નારાયણ ભવતારાયણ.
નારાયણ નારાયણ પ્રિયવ્રત રાજા એવા રાજા છે કે જે ઘરની અંદર રહે છે, જે સંસારમાં રહે છે, રાજ્ય કરે છે, કર્મ બંધ પરાભવ, અને છતાંય જેને કર્મનું કોઈ પણ પ્રકારનું બંધન નથી. ગૃહે રમત હયન્મૂલ, આવા રાજા છે. અને પ્રિયવ્રત રાજા એ છે કે જેના દ્વારા આપણી આ પૃથ્વીના વિભાજન થયું છે. આ બધા આપણે જે ખંડ દેખાય ને, એટલા અજનાબ ખંડ, ઓલો ખંડ, ઓલો ખંડ, આ બધા ખંડનું વિભાજન કોણે કર્યું? પ્રિયવ્રત રાજાએ. એ પ્રિયવ્રત રાજા, એ પ્રિયવ્રત રાજાને ત્યાં અગ્નિદ્ર થયા. આ અગ્નિદ્રને ત્યાં વૃષભદેવજી થયા. અને વૃષભદેવજી કેવા છે? જે ન નાય, ન ધોવે, કાંઈ ન કરે, અને છતાંય જેના શરીરમાંથી એક અદ્ભુત સુગંધ આવે છે. નાયમ દેહો દેહ ભાજા, જે દેહની કોઈ ક્રિયાને માનતા નથી અને જે કર્મને જ નથી માનતા, નિષ્કર્મ બની અને કર્મના બંધનની અંદર ફસાવું નહીં, એવો ઉપદેશ આ વૃષભદેવજીએ કર્યો. પણ એ વૃષભદેવજીને જોઈને એક રાજાએ એનું અનુકરણ કર્યું અને જેમાંથી એક પાખંડ ધર્મ નીકળ્યો. અને પછી આ વૃષભદેવજીને ત્યાં ભરત રાજા થયા. આ ભરત રાજા ગાદી ઉપર છે, રાજ્ય કરે છે. એ ભરતને ત્યાં 100 દીકરા થયા. 9 યોગીશ્વર, 81 કર્મનિષ્ઠ બ્રાહ્મણ હવા બન્યા. અને એ પછી ભરત રાજાને પણ એમ થયું કે હવે ઘણું રાજ્ય કરી લીધું, ચાલો ભગવાનનું ભજન કરવા દે. અને ભરત રાજા ગંડકી નદીના કિનારે આવ્યા અને ભગવાનનું ભજન કરે છે. અને એવામાં એક વખત એવું દિવ્ય ભજન કરે છે, એવામાં એક વખત એક હરણી આ નદીના કિનારે જલ પીવા માટે આવી અને પાછળ એક ડાલામાં તો સિંહ, એની ત્રાળ લગાવી અને હરણી પોતાના પ્રાણ બચાવવા માટે છલાંગ લગાવી. પણ હરણીનું ગર્ભ ત્યાં સ્રવી ગયો અને હરણી પેલે પાર ગઈ અને મૃત પાય બની. ઓલું બચ્ચું તણાવવા માંડ્યું. ભરતજી આ બધું જોવે છે, સંત છે એટલે સહજ અંદર કરુણા ઉત્પન્ન થઈ, દયા ઉત્પન્ન થઈ. દયા ધર્મ કો મૂળ હે, દયા ધર્મનું મૂળ છે, કરુણા થવી જ જોઈએ. એટલે બચ્ચાને ઉપાડ્યું. પણ જેવું ઉપાડ્યું એ ભેગો જ દયાની સાથે અહંકારના બીજે જન્મ લઈ લીધો. કેવો? અને ભરતજી બોલ્યા, આહા, હું ન હોત તો આ બચ્ચાનું શું થાય? હવે તું ન હોત તો હરિ છે, હરિ પરમાત્મા છે જે આખા જગતનું રક્ષણ કરે છે, એ આ બચ્ચાનું રક્ષણ કરશે. પણ એના કારણે ભજન છૂટ્યું અને ભજન છૂટ્યું ને હવે બચ્ચાની પાછળ રહી, બચ્ચાને રમાડ્યા રાખે, બચ્ચાને પ્રેમ કર્યા રાખે, એના માટે નાનું નાનું ઘાસ ગોતી આવે, આવું બધું કરે. હવે શું કરે? ભજન છૂટી ગયું આખું. અને પછી એક સમય એવો આવ્યો, આ તો પશુ કહેવાય, આશ્રમ છોડીને ક્યાંક ચાલ્યું ગયું. અને ભરત ચિંતા કરવા માંડ્યા કે આ બચ્ચાનું શું થશે, અને કોઈક મોટા હિંસક પશુ મારી નાખશે. હરણ કરતા કરતા અંતે યામતી સાગતિ યન્મુક્ત્વા ત્યજેતન કલેવરમ. જેવો અંત સમયે જ્યાં તમારો જીવ હશે ને એવું ફળ મળશે. હરણમાં જીવ રહી ગયો, બીજો જન્મ મળ્યો હરણનો. આ એક વખત હું તમને વાત કરી ચૂક્યો છું આગળ. એટલે હરણનો મળ્યો, એ હરણનો દેહ પણ પડી ગયો અને દેવયોગી આંગીરા બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો અને પાછું નામ પડ્યું ભરત. હવે એના ભાઈઓ ખેતરમાં મોકલે પણ કોઈની હારે વાત કરતા નથી, બોલતા નથી. હો, વિચાર કરે છે કે જો બોલું તો કર્મનું બંધન થાય અને વળી પાછું મારે ફસાવવું પડે, એટલે કોઈની હારે વાત કરતા નથી. ખેતરમાં અનાજ વાવ્યું હોય, એના ભાઈઓ મોકલે કે જા ખેતરનું ધ્યાન રાખજે, આ ચકલા પશુ પક્ષીઓ આવી અને આપણી ફસલને નુકસાન ન પહોંચાડે. સારું, ખેતરમાં આવીને ભરતજી શું કરે? રામજી કી ચિડિયા રામજી કાખે ખાવો ચિડિયા ભર ભર. મારા વાલા, મારું ક્યાં છે? આ તો મારા રામનું છે. બોલાવીને ખવડાવી દે, ખાઈ જા. બોલા ભાઈઓ થાકી ગયા કે ભાઈ હવે અમે તને હાચવી હગીએ એમ નથી, તું તારા રસ્તે ને અમે અમારા રસ્તે. ભરતજી કે બહુ સારું થયું, ભલું થયું, ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાલ. નીકળી ગયા. અવધૂત વેશ, કેવો વેશ છે? અવધૂત. જનોય પહેરી એકદમ કાળી પડી ગઈ, વાળ વિખરાયેલા છે, એક નાનકડી ધોતી પહેરી છે, શરીર અલમસ્ત છે, પણ મોઢાની અંદર
પૂર્વ જન્મની ભક્તિનું તેજ છે. કેનું છે? ભક્તિનું તેજ છે ભરતજીના મુખ ઉપર. ચાલ્યા જાય. આહા. એક ઓલા ભીલના રાજાઓ જેને નક્કી કર્યું કે નરબલી દેવો જોઈએ, અને આ ભરતજીને પકડીને લઈ આવ્યા. ને જ્યાં બલિ દેવા ગયા ને ત્યાં તો જે જગદંબાને બલિ દેવી હતી એની અંદરથી એ મૂર્તિમાંથી એ દેવી પ્રગટ થઈ અને આ બધાને સંહાર કરવા. ભરતજીએ સામે જોયું અને ખાલી સામે જોઈ નમસ્કાર કરીને ત્યાંથી ચાલતા વાત ન કરી. ક્યાંય ડર લાગ્યો કે કદાચ બોલું અને ફસાઈ જાઉં કર્મમાં તો ચાલી નીકળ્યા. જ્યાં આગળ ગયા ત્યાં સોવીર દેશનો રાજા જેનું નામ રહુગણ, અને એ પાલખીની અંદર કપિલ ભગવાનના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જાય છે. એક પાલખી ઉપાડવા વાળો થાકી ગયો. આ ભરતજી મળી ગયા. ચલ ભાઈ પાલખી ઉપાડવાની. ભરતજી કે હાલો, કોનો ભાર કેને ભાર? કાંઈ નહીં, ચાલો. આ તો આનંદમાં રહેવા વાળો, મોજમાં રહેવા વાળો. કેવો? આ જેમ દુલાભાઈ કાક કે ને મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. પણ કેવી રીતના? અગમ અગોચર લખ ધણીની ખોજ. એ તો નિરંતર ભગવાનના. એ કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, 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 કોઈ દિન પેદલ ચલના. ઉદ્ધવજી રામ રાખે તેમ રહી રે, રામ રાખે તેમ રહી. ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. કેવી રીતના રહેવાનું? તો કે રામ રાખે તેમ રહીએ મારા વાલા. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલનાજી. એ કોઈ દિન લાડુ, કોઈ દિન પેડા, કોઈ દિન લાડુ ને કોઈ દિન એ કોઈ દિન ફાકમ ફાકા. કાઈ ન મળે તોય મોજમાં રહેવું. આવા છે ભરતજી. અને ભરતજી પાલખી ઉપાડે. પણ ભરતજી પાલખી ઉપાડે નીચે જોઈ, અને જ્યાં કીડું મકોડું આવે ને ઠેકડો મારે. હો ભરતજી. અને ઠેકડો મારે ને તો પાલકીનો દંડો ઓલાને લાગે, અને ઓલાને લાગે ને એટલે ક્રોધ આવ્યો. ગમે એમ તો રાજા પાલકી નીચે રખાવી, ઉતરો હેઠો. અને ઓલા બધાને કીધું કોણ છે આ? તો કે આવડો આ નવો આવ્યો નહીં. એટલે પૂછ્યું કે લાય, તને ડર નથી લાગતો? તને ખબર હું કોણ છું? હું રાજા છું. ભરતજી સાંભળે છો બધું. અચ્છા, તું રાજા છો એમ? વાહ. હું તને દંડ આપીશ, તને હું મૃત્યુનો દંડ આપીશ. તને ભય નથી લાગતો? ભરતજીને એમ થયું કે જિંદગી પર બોલ્યો નથી, પણ હવે બોલવું પડશે, કારણ કે આ જ્ઞાન લેવા જાય. અને આટલો અહંકારના શિખર ઉપર બેસીને જો જ્ઞાન લેવા જશે તો જ્ઞાન મળશે નહીં. ભરતજીએ કીધું કે એમ? અચ્છા, તું મને દંડ આપીશ? હે રાજન, તું મને દંડ ન આપી શકે. એટલે ઓલાએ કીધું કેમ? હે રાજન, તું મારા શરીરને દંડ આપી શકે, મને ક્યારેય દંડ ન આપી શકે. કારણ કે મારું શરીર અને હું આ બંને અલગ છીએ. નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક. હે રાજન, નૈનમ દહતિ પાવક. આત્માને કોઈ મારી નથી શકતો, આત્માને કોઈ ભીંજાવી શકતો નથી, આત્માને કોઈ બાળી નથી શકતો. અને તું સજા મારા શરીરને આપવાનો છો, મારા આત્માને નહીં. અને આત્મા અને શરીર બે ભિન્ન છે. ઓહો, આટલી બધી મોટી વાત કરીને તા તો રહુગણ ધ્રુજી ગયો. આહા, આજે શરીર અને આત્માના ભેદની વાત કરે છે. તા ભરતજીએ કીધું કે કેનો રાજા, ક્યાંનો રાજા? હે, આ તારા માથા ઉપર મુગટ છે એટલે તું રાજા. આજ મુગટ ઉતારી અને આ તારા નોકરના માથા ઉપર રાખ એટલે હે રાજા. આત્મા રાજા નથી, આત્મા દાસ નથી, આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી. હે રાજન, તું કોને સજા દેવાનો? અને ક્યારનો તું રાજા રાજા કરે? રહુગણે કીધું કે પેલા બાપજી તમારી ઓળખ આપો, તમે કોણ છો? તમે કોઈ અવધૂત છો? કપિલ ભગવાન છો? ભરતજીએ કીધું કે મારું છોડ, પેલા તારી ઓળખ આપ, તું કોણ છો? તો કે મને ઓળખા નહીં, હું રહુગણ રાજા, સૌવીર દેશનો રાજા. ભરતજી કે હજી સૌવીર દેશનો રાજા એમ? અને ભરતજીએ ભવાટવીનું વર્ણન કર્યું. શેનું વર્ણન કર્યું? ભવાટવીનું.
અચ્છા, સોવીર દેશનો તું રાજા છો. હવે મને તું આમાં તારો સોવીર દેશ ગોતી દે. ચાલ, ભરતજીએ શું કીધું? તારો સોવીર દેશ ગોતી દેજે આમાં મને તને. એટલે ભરતજીએ કીધું કે જો હે રાજન, આ પૃથ્વી છે અને આ પૃથ્વીની નીચે અતલ, વિતલ, સુતલ, રસાતલ, મહાતલ, તલાતલ અને પાતાલ. અને એ પાતાલની બાજુમાં એક વિરજા નદી છે. એ વિરજા નદીની અંદર થઈ અને ઉપર ભુવરલોકમાં આવાય. અને ભુવરલોકની માથે સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક છે. આ સત્યલોકની બાજુમાં સૂર્યલોક છે. સૂર્યલોકની બાજુમાં યમપુરી છે. એ યમપુરીની બાજુમાં એક બીજી વિરજા નદી છે. એ વિરજા નદીની ઉપર બ્રહ્માજીનો લોક છે. એની બાજુમાં પિતૃઓનો લોક છે. એની ઉપર આદિ બ્રહ્માંડ છે. આ આદિ બ્રહ્માંડની ઉપર બ્રહ્માજીનું બીજું પરમધામ છે. એની ઉપર વૈકુંઠ છે. વૈકુંઠની ઉપર આદિ વૈકુંઠ છે. અને એની ઉપર ગૌલોક ધામ છે. અને આવા કરોડો બ્રહ્માંડ છે. અને એ કરોડો બ્રહ્માંડને બનાવવા વાળો એમ નથી કહેતો કે મેં બનાવ્યા. અને તું તારો સોવીર દેશ બતાવ. તારો સોવીર દેશ ક્યાં? તો કે નથી જડતો મહારાજ. મારા વાલા, આપણે અવડાકડા નાનકડા આમળસની અંદર રહેતા હોય અને નાનકડી બંગલી ઊભી કરી હોય ને એમ કહે મારો બંગલો, મારો બંગલો. હું મારો બંગલો? હું બંગલાને કરવો? આ અહંકાર શેનો વાલા? હે, જેને જેને એ અહંકાર હોય ને કે આ મારું છે, એને દુનિયાનો નકશો બતાવો. કેનો? ભારતનો નહીં, દુનિયાનો, વર્લ્ડ મેપ. અને આખી દુનિયાના નકશામાં ભારત કેવડું લાગતું હોય? ભારત કેવડું લાગે દુનિયાના નકશામાં? અવડું. કેટલું હોય? આટલું. આમ હોય ને, બરોબર? આ ભારતનો નકશો. હવે આ ભારતના નકશામાં, દુનિયાના નકશામાં ભારત ગોતવાનું. પછી ભારતના નકશામાં શું ગોતવાનું? ગુજરાત. હવે ઈ ગુજરાત કેવડું લાગે? ઓલા અવડામાં ગુજરાત અવડું લાગે ગુજરાત. હવે એ ગુજરાતમાં શું ગોતવાનું? કયો જિલ્લો ગોતવાનો? સોમનાથ જિલ્લો ગોતવાનો. સોમનાથ જિલ્લો હોય એમાં અવડાકમાં ટીપકો હોય, ડોટ હોય. શું હોય? ડોટ. આ સોમનાથ જિલ્લાનો ડોટ. હવે એ ડોટની અંદર તાલુકો ગોતવાનો. કયો? તાલાડા તાલુકો. તાલુકો તો જડે નહીં. તાલાડું ક્યાં જડે? સોમનાથ જિલ્લો ન જડે, તાલાડું ક્યાં જડે? અને એ તાલાડામાં પાછું આમળસ ગોતવાનું. અને એ આમળસમાં તમારું બંગલું ગોતવાનું. હવે બોલો, ગોતે? અને આપણે એમ કહીએ મારો બંગલો, મારો બંગલો, મારા વાલા. એટલે ભરત રાજા કહે છે કે હે રાજન, છોડા રહુ ગણે તત્તપસાનયાતિ. એ રહુગણ આવા કોઈ પણ પ્રકારના અહંકારથી ન છંદે ન વેદે વિના મહત્પાદરજો વિશે, વિના મહત્પાદરજો વિશે. શ્રેષ્ઠ પુરુષોના ચરણની રજ જ્યાં સુધી આપણા મસ્તક ઉપર ન પડે ને ત્યાં સુધી જ્ઞાન મળે નહીં. આવું ભવાટવીનું વર્ણન ભરતજીએ કર્યું અને નરકોનું વર્ણન કર્યું. નરકાનામ ભગવનમ કીદેશ વિશેષ. આ બેઠા એટલા બધાને પૂછ્યું તમારે કોઈ નરકમાં જવું? હા કે ના? જોરથી કયો, જલ્દી બોલો. શ્રી રાધે. ના ને તો પછી નરકને સાંભળવા હું? બોલ ગોવર્ધન નાથ કી જય. પંચમ સ્કંદ વિરામ અને છઠ્ઠા સ્કંદની અંદર પ્રારંભ. નરકમાં જવું ને હું સાંભળવું ને અત્યારે સાંભળશો તો પાછું રાતે નીંદર નહીં આવે. છતાંય તમે કહેતા હોવ તો કહું, મોડું ન થતું હોય તો આટલું કહું. હાલ ચાલ, ખ્યાલ આવે. અચ્છા ચલો. નરકાનામ ભગવનમ કીદે સવિશેષ. આ નરકોનું વર્ણન. નરક એટલે શું? રૌરવ, મહારૌરવ, કુંભીપાક, મહાકુંભીપાક, કુંભી ભોજન, તામિશ્ર, અંધતામિશ્ર, આવા કેટલા બધા 27 પ્રકારના. કેટલા નરક છે? 27. બરોબર છે. અને નરક એટલે શું? તો કે નરક એટલે માણસ કોઈ પણ પ્રકારનું ન કરવાનું કામ કરે અને મર્યા પછી એને જે સજા મળે એનું જે ઠેકાણું એનું નામ છે નરક. હવે નરકની વ્યવસ્થા કેવી? જો શાંતિથી સાંભળો તો સમજાવી દો. બરોબર? પછી આપણે હમણાં સીધો સપ્તમ સ્કંદ જ છે અને પછી સીધા નરહરિ ભગવાન પ્રગટ થાય. અને ભગવાન કયા પ્રગટ થયા હતા ખબર છે? નરસિંહ પ્રભુ ક્યારે પ્રગટ થયા હતા? ન રાત્રો ન દીવા. સંધ્યા સમયે ભગવાન પ્રગટ થયા હતા. તો રાહ તો જોવો યાર, સંધ્યા તો થવા દો ત્યારે ભગવાન પ્રગટ થાય.
થોડીક વાર ક્યારેક તો તપવું જોઈએ, કાલ પછી કાલથી મોડું નહીં થાય. આજ એક જ દિવસ, આજ એક જ દિવસ માટે. તો નર્ક એટલે સજા ભોગવવાનું ઠેકાણું. હવે નર્ક કેવું છે તો કે આપણે એવું લાગે છે, જુઓ, જ્યારે કોઈ પણ ના ઘરની અંદર એનો સ્વજન ગુજરી જાય ને એટલે ગરુડ પુરાણ એવી આજ્ઞા કરે છે કે 13 દિવસ સુધી એને કેવડું શરીર મળે? અંગુષ્ટ માત્રેણ મમલમ, અવડું રૂપ મળે. કેવડું? અવડો દેહ મળે. પ્રાદેશ જેવડો દેહ મળે. અને તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં, કયા ખૂણામાં? નૈઋત્ય ખૂણાની અંદર એ બેસે. કેટલા દિવસ સુધી? 13 દિવસ સુધી. તમારી જ્યાં સુધી ક્રિયાપતિ ન જાય ને શ્રાદ્ધ, ત્યાં સુધી ન કરો તો ન્યા રહીએ. એ તો સીધી વાત છે ને, ન કરો તો ન્યા જ બેઠો રહીએ. એટલે ન્યા બેઠો હોય પછી એ બધું જોવે. શું જોવે? આપણે બધા જે ઘડા પાણી કાઢતા હોય ને, હોય માં કરીને એ બાપલી આટલી હસતો હોય. હું આ બધા કારણ વગરના રોવે. જે નાશવંત છે એના માટે શું રોવું? એવું એ વિચારતો હોય. પછી તમે જે પિંડદાન કરો છો એ શું છે ખબર છે? યમ માર્ગે કષ્ટ ભય નિવૃત્ત્યર્થે ક્ષુધા તૃષ્ય, એની ક્ષુધાને માટે. એને જો રસ્તામાં ભૂખ લાગે તો એને ખાવું શું? એટલા માટે તમે પિંડદાન કરો છો ને જલ સિંચન કરો છો. એને રસ્તામાં તરસ લાગે એ ખાવા માટે, એટલા માટે પિંડદાન છે. હવે 13 દિવસ થયા ગયા એટલે ચિત્રગુપ્ત ચોપડો ખોલે. યમરાજ પૂછે કે આન્ય હું કર્યું? તો કે આન્ય તો બાકી નથી રાખ્યું, હાલો લઈ લે. એટલે એને પકડે, પાછો આવો દેહ લે અને હોપટાવે. પછી શું કરે? આ દેહ મળે અને આ દેહને કષ્ટ મળે. અને પછી પહેલા વહેલા શું આવે? એક પરુની નદી આવે, એનું નામ પણ વિરજા છે. અને જેમાં માંસ, પરુ આ બધું હોય અને એમાં ઢસડે અંદર, હાલ અંદર. અને એમાંથી ઢસડતા બહાર કાઢે છે. અસહ્ય છે, અસહ્ય. આ નર્ક છે, અસહ્ય છે. અને પછી આવે અસીપત્રવન. શું આવે? અસીપત્રવન. અસી માને તલવાર, તલવારની ધારના પત્રો અને એનું વન. આ અસીપત્રવન છે. અને અવડો દેહ હોય. ઓલા યમના દૂતો હોય ને એ જરાય હો. અને ઓલી રેતી, એનું નામ હું ભૂલી ગયો અત્યારે. એ જે રેતી હોય ને એ ધગધગતી રેતી એકદમ, એની અંદર ઢસડતા ચામડી ઉખડી જાય, છોડા પડી જાય, પણ મરે નહીં હો. મરે ક્યાંથી? મરેલો તો છે જ. હા, મરી તો ગયો જ છે. આ તો કષ્ટ પડે પણ એની વેદના થાય હો. એ વેદના અને અનુભવાય અને એને ઢસડે. પછી જે અંગની અંદર ઓલું અસીપત્રવનનું પાંદડું અડે ને, જો માથામાં અડે તો ખોપડી કપાઈ જાય, આંગળામાં અડે તો આંગળા કપાઈ જાય. એ વેદના એને ભોગવવી પડે. તમને ખબર છે? પણ મરે નહીં હો. મરવાનો ક્યાંથી? મરે નહીં. ગમે એટલો કષ્ટ પડે તો મરે નહીં. હવે તો મરી ગયો. તમને ખબર છે કે આ નર્કનું વર્ણન કેવું છે? આ નાના છોકરાઓ છે ને, બાળકો, એને ઓલું કાર્ટૂન જોવું ગમે. કાર્ટૂન ત્યાં ચાલુ હોય ને, સામે બેઠા હોય, પોગો થઈ ગયા હોય. કેટલું એક ચિત્રથી જોતા હોય. ઓલું ટોમ એન્ડ જેરી જોયું? ટોમ એન્ડ જેરી છોકરાઓ બહુ જોવે. એક ઉંદરડો ને ઓલો મીંદડો. અને એમાં બતાવે કેવું કે ઓલો ઉંદર હોય ને, ઓલા મીંદડાની બાજુમાં આવડી મોટી તોપ રાખે. અને તોપ રાખે ને તોપનો ગોળો ફોડે એની વાત. અને ઓલા મીંદડાના કટકા થઈ જાય, આમ ધવાંગ ગરાના. અને જ્યાં 1 સેકન્ડ થાય ને ત્યાં પાછા કટકા ભેગા થઈ જાય. પાછો તો વરી ઓલો મીંદડો કાંઈક એવું કરે કે ઓલા ઉંદરડા નાખો, આમ રોલ પાલર આમ નાખી દે માથે, હાવ પાપડ જેવો થઈ જાય. 1 સેકન્ડમાં પાછો. આ જ નર્કની વેદ. અને એ તમને ખબર છે ઈ શું કામ આમ બોગો બનીને જોવે? આ સાલું ક્યાંક હમણાં અનુભવ્યું છે. આ ક્યાંક તો જોયું, કારણ કે તાજું છે ને એટલા માટે. આ એ જ છે નર્કનું વર્ણન. એટલે બીજું કાંઈ નહીં. નર્ક આ છે. આવી વેદના સહન કરવી પડે. અને એ વેદના સહન કરતો આ નર્કનું વર્ણન અને એનો પ્રભાવ સીધો વહી ગઈ ને, એમ છે. તો વાલા જ્યાં જાવું નહીં ત્યાં એને બહુ સંભળાય નહીં. હજી તો આ પેલું જ છે, એક જ. અસીપત્રવન એક જ પહેલા નર્કનું વર્ણન છે. આવા તો 28 પ્રકારના છે. કુંભીપાક, કુંભી ભોજન, શુકરમું, કેટલા બધા. કાંઈ વાંધો નહીં. આ 5મ સ્કંદનો વિરામ અને 6ઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા.
કે જેની અંદર હું તમને વાત કરી ચૂક્યો છું અજામિલનું, કે જે એના દીકરાનું નામ લીધું અને ભગવાને એની ઉપર કૃપા કરી. એ વાર્તા હું તમને સમજાવી ચૂક્યો છું. પણ ભગવાન એ નથી જોતા કે કેના માટે લીધું. ભગવાન એ જોવે છે કે મારું નામ લીધું ને બસ આ વસ્તુ. એટલા માટે આ અજામિલ ઉપર કૃપા કરી. વત્રાસુર ઉપર ભગવાને કૃપા કરી, કે જે અસુર હોવા છતાં પણ ભગવાનનું ભજન કર્યું અને ભગવાને એને ઉત્તમ ધામ આપ્યું છે. છઠ્ઠા સ્કંદની અંદર 3 પ્રકારે ભગવાન કૃપા કરે છે: નામ, ધ્યાન અને અર્ચન. આ 3 પ્રકારે ભગવાને નામ દ્વારા કૃપા કરી અજામિલ ઉપર, ધ્યાન દ્વારા કૃપા કરી વત્રાસુર ઉપર અને અર્ચન દ્વારા કૃપા કરી દિતિ માતા ઉપર. આ આખ્યાન બતાવ્યું છઠ્ઠો સ્કંદ. સપ્તમ સ્કંદ કે જ્યાં ભગવાન નરહરિ પ્રગટ થવાના. ક્યાં પ્રગટ થવાના? આયા. અને છઠ્ઠા સ્કંદનો પહેલો જ પ્રશ્ન સુખદેવજી બાવાને રાજા પરીક્ષિત કરે. સમપ્રિયદ સુરત ભૂતાનહમ ભગવાન સ્વયં. હે બાપજી, તમે મને એ કહો